नमस्कार विद्यार्थी मित्रों, हूँ विनोद हुलाणी एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में फरी एक वखत आप सौનું हार्दिक स्वागत करूँ छूं। આપણે છેલ્લે સ્વાધ્યાય 5.3 એનો છઠ્ઠો દાખલો ગણ્યો હતો। હવે આપણે ત્યાંથી આપણું કામ આગળ વધારીએ। चलो सातमो दाखलो स्वाध्याय 5.3 समांतर श्रेणी में डी बराबर 7 22मु पद एटले A22 बराबर 149 होय तो तेना 22 पदों सरवाळो S22 आपणे शोधवानो छे। डी बराबर 7 22मो पद 149 तो S22 एटले 22 पदों सरवाळो आपणे मेळववानो छे। हवे 22 पदनो सरवाळो मेळववानो छे एटले के जो मोटुं सूत्र वापरवुं होय तो N A अने D जोईए। तो एमांथी D एक है अपनी पासे अने 22मु पद एटले N बराबर 22 है तो एनी जरूर पड़े, पण ए आपेलो नथी। तो आनो अर्थ एवो थयो के सूत्र वापरवुं होय तो पहेला ए शोधवो पड़े। हवे नानुं सूत्र हतुं SN बराबर N/2 A वत्ता L। तो 22 पदनो सरवाळो छे एटले N तो 22 आपेलो छे पण ए आपेलो नथी अने 22 पदनो सरवाळो शोधवानो छे। 22मु पद आप्युं छे तो ई आपणुं अंतिम पद L थई जशे। एटले आनो अर्थ एवो थयो के मोटुं सूत्र वापरवुं होय के नानुं सूत्र वापरवुं होय, बंने माटे आपणे फरजियात पहेला ए शोधवानो थशे। सौथी पहेला शुं मेळववो पड़शे? ए। तो ए मेळववा माटे आ A22 आपेलू है एनो उपयोग करिए। तो A22 आपणा माटे एनु सूत्र A वत्ता 21D एम कहता जेटलामु पद होय एना करता D एक ओछो लईशुं। तो A22 बराबर A वत्ता 21D। हवे A22 नी जग्याए 149 ये शोधवानो, डी नी जग्याए 7 तो 149 बराबर 21 गुणिया 7 147। आ प्लस आ बाजू आवे तो माइनस 149 मांथी 147 बाद करो एटले 2 वधशे। आम आपणा माटे ए थई जशे 2। हवे तमे नाना सूत्रथी ए दाखलो गणी शकशो, मोटा सूत्रथी ए दाखलो गणी शकाशे। आपणे नाना सूत्रनो उपयोग करीए। SN बराबर N/2 कौंसमां A वत्ता L। तो 22 पदनो सरवाळो शोधवानो छे एटले N थई जशे 22 A एटले 2। हमणां कीधुं तो एम 22 पदनो ज सरवाळो छे तो A22 ए आपणा माटे अंतिम पद L थई जशे एटले एनो जवाब मूकी दईए 149। अब 22 भाग्या 2 करो एटले 11 आवशे।
22 ભાગ્યા 2 એટલે છેદ ઉડાડી દીધા 11. 149 + 2 151. હવે 151 ગુણ્યા 11. 151 ગુણ્યા 11. 1 વડે 1 વડે 1 6 6 1. તો આપણો જવાબ આવશે 1661. આ આપણો જવાબ. આમ એ શ્રેણીના 22 પદનો સરવાળો 1661 થશે. ચલો 8મો દાખલો. દાખલા નંબર 8. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 છે. સમાંતર શ્રેણીનું બીજું પદ અને ત્રીજું પદ 14 અને 18 એટલે A2 બરાબર 14 આપેલા છે, A3 બરાબર 18 આપેલા છે. તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. 51 પદનો સરવાળો S51 આપણે શોધવાનો થશે. 51 પદનો સરવાળો એટલે S51 આપણે આમાં શોધવાનો છે. તો બીજું અને ત્રીજું પદ આપેલું છે. આવો દાખલો શરૂઆતમાં 5.2 વખતે આવ્યો હતો કે જે પદ આપેલું છે એના ઉપરથી એક એક સમીકરણ બનાવી લોપની રીતે ઉકેલો એટલે એ અને ડી મળી જાય. એ અને ડી મળી જાય પછી મોટું સૂત્ર મૂકી એમાં કિંમત મૂકી દઈશું. તો પહેલાં તો બે ઉપરથી એ અને ડી મેળવીએ. ચલો A2 બરાબર 14. તો A2નું સૂત્ર A + D બરાબર 14. સમીકરણ નંબર 1. બીજું A3 બરાબર 18. તો A3નું સૂત્ર A + 2D બરાબર 18. જેટલામું પદ હોય એના કરતાં ડી એક ઓછો લેવાનો. તો બીજા પદ ઉપરથી એક સમીકરણ મળ્યું, ત્રીજા ઉપરથી એક સમીકરણ. હવે બંને સમીકરણનો આપણે લોપની રીતે શું મેળવીશું? ઉકેલ. બંને સમીકરણનો લોપની રીતે ઉકેલ મેળવીએ. તો લોપની રીત માટે આપણે ગમે તે એક ચલ સરખો કરતા હતા. અહીંયા એ સરખો આપેલો જ છે તો સીધું આપણે જો જુદી નિશાની હોય તો બાદબાકી કરીએ, સરખી નિશાની હોય તો સરવાળો. આવું કંઈક ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા. એટલે લખીએ કે સમીકરણ 2માંથી એક બાદ કરતા બીજા સમીકરણમાંથી પહેલું સમીકરણ બાદ કરી દઈએ. તો બીજું સમીકરણ લખીએ A + 2D બરાબર 18. પહેલું સમીકરણ લખીએ A + D બરાબર 14. બાદબાકી છે તો આની નિશાની બદલશું. નીચેના પદની નિશાની બદલાવીએ બાદબાકી હોવાથી. શું થશે? એ ઉડી જશે. 2D - D એટલે D આવશે. 18 - 14 એટલે 4. આ આપણો એક જવાબ મળ્યો, ડી મળી ગયો. હવે ડીની કિંમત સમીકરણ 1માં મૂકતા અથવા 2માં મૂકતા જે જવાબ આવ્યો એને સમીકરણ 1 અથવા 2માં મૂકી દઈએ. તો ચાલો સમીકરણ 1માં મૂકીએ છીએ. તો પહેલું સમીકરણ A + D બરાબર 14. ડીની જગ્યાએ 4 મૂકી દઈએ. આ બાજુ આવે તો માઇનસ.
તેથી 14માંથી 4 જાય તો 10. આમ એનો જવાબ 10 આવશે. એ મળી ગયો, ડી મળી ગયો. હવે આપણે જે પદ શોધવાનું હોય એનું સૂત્ર મૂકી શોધીએ. તો આપણે આ દાખલામાં શોધવાનો છે 51 પદનો સરવાળો. તો સરવાળાનું સૂત્ર n/2 કૌંસમાં 2a + n-1 ગુણ્યા d. હવે 51 પદ છે તો એનની જગ્યાએ 51 મૂકવાના થશે. 51/2 કૌંસમાં 2 એ એટલે કેટલો? એનો જવાબ 10. n એટલે 51. ડી આપણને મળ્યો છે 4. આ છેદ ઉડતા નથી તો એમ નામ રાખીએ. કૌંસનું સાદુરૂપ આવે ને એની સાથે ઉડે તો ઉડાડવાના, નહીં તો છેલ્લે ભાગાકાર કરી અપૂર્ણાંકમાં જવાબ મેળવી લઈશું. ચલો 10 ગુણ્યા 2. 10 ગુણ્યા 2 એટલે 20. 50માંથી 1 જાય એટલે 51માંથી 1 જાય તો 50. 50 ગુણ્યા 4 એટલે 200. એક પદ ઘટાડી દીધું. ગુણાકાર અને સરવાળો એ બાદબાકી પહેલાં કરી દીધી અને પછી એનો શું કરી દીધો? ગુણાકાર. હવે સરવાળો 200 + 20 એટલે 220 થશે. હવે 2 વડે છેદ ઉડી જશે. 11 × 22. તો 51 ગુણ્યા 11 કરવાના થશે. 51 ગુણ્યા 11. ચલો 51 અને 11નો ગુણાકાર. તો 51 ગુણ્યા 11. 1 વડે 1, 5 × 1 = 5. 1, 5 ને 1 6, 5 ના 5. અને આ 0 હતો એને સાથે મૂકી દઈએ તો 56 10. આ આપણો જવાબ થશે 5610. આ રીતે 2 પદ આપેલા હોય તો એ 2 ઉપરથી સમીકરણ બનાવી લોપની રીતથી એ અને ડી મેળવવાનું. એ આપણું જૂનું કામ હતું. પછી જેટલા પદનો સરવાળો કીધો હતો એને એના સૂત્રમાં મૂકી દઈશું. ચલો હવે આગળ 9મો દાખલો. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદનો સરવાળો 49. 7 પદનો સરવાળો એટલે S7 = 49. અને 17મું પદ 289. જો 17મું પદ લખ્યું છે એટલે એ 17 થાય. એનો અર્થ 17મું પદ એટલે એ 17 થાય. પરંતુ આ રકમમાં એટલી ભૂલ છે, ત્યાં 17 પદનો સરવાળો એવું આવશે. આમ 17મું પદ 289 આમ લખેલું છે તો આ રકમ પ્રમાણે આ ખોટી વસ્તુ છે. એટલે આની જગ્યાએ આમ આવે છે 17 પદોનો સરવાળો. મૂળ પદ કાઢી એની જગ્યાએ શું લખી નાખવાનું છે? 17 પદોનો સરવાળો. 17 પદોનો સરવાળો એટલે આપણા માટે હવે S17 થઈ જશે.
બરાબર 189. કેટલો આપ્યો છે? 17 પદનો સરવાળો 289. તો તેના n પદનો સરવાળો શોધો. n પદનો સરવાળો એટલે SN આપણે શોધવાનું છે. તો E અને D આ બે ઉપરથી શોધી મૂકી દઈશું. n પદનો સરવાળો કીધો છે એટલે n માં જવાબ આવશે. n પદોનો સરવાળો કીધો છે એટલે n માં જવાબ આવશે. અને આગળનો દાખલો ગણ્યો તો એમાં એ વાળા પદ આપ્યા હતા એટલે એના સૂત્ર ઉપરથી બે સમીકરણ બનાવી લોપની રીતે ઉકેલા હતા. એ જ વસ્તુ આ દાખલામાં પણ આમાં S આપેલો છે એટલે કે પદોનો સરવાળો આપ્યો છે. તો આ દાખલામાં આપણે સરવાળાના સૂત્રનો ઉપયોગ કરીશું. હવે સરવાળાના સૂત્રનો ઉપરથી બનાવીએ તો પહેલું આપ્યું છે આપણને S7 બરાબર 49. હવે સૂત્ર લખીએ n/2. તો nની જગ્યાએ સીધા 7 મૂકતો જઉં છું. 7/2. n/2 એટલે 7/2. કૌંસમાં 2a પ્લસ n-1 એટલે 7 - 1. તો હાથમાંથી 1 બાદ કરો તો કેટલા થઈ જાય? 6. D બરાબર 49. ટૂંકમાં આમ કરી દીધું. n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા d આવું સૂત્ર હતું. આ n કાઢી 7 મૂકી દીધા એટલે અહીંયા હાથમાંથી 1 જાય તો 6 લખી નાખાશે. આગળ 7/2. હવે આ બેયને આ બાજુ લઈ આવો ગુણાકારમાં જે આપ્યું છે એમાં. તો 2 ઉપર આવી જશે અને 7 ક્યાં આવશે? નીચે. 7 વડે છેદ ઉડાડી દઈએ તો 2a + 6d બરાબર 7 ગુણ્યા 2 એટલે 14 થશે. હજુ જો આમાંથી 2 સામાન્ય કાઢી શકાય એટલે કે બધાને 2 વડે ભાગી શકાય છે. પણ સામાન્ય એટલે નથી કાઢતો. કદાચ એવું બને કે બીજામાં ન 2 સામાન્ય નીકળે. બીજામાં 2 સામાન્ય ન નીકળે તો પછી વળી પહેલાં સમીકરણને તમારે 2 વડે ગુણવા પડે. કારણ કે આમાં 2a આવ્યો તો આગળના સૂત્રમાં 2a તો આવવાનું જ છે. એટલે સામાન્ય કાઢો તોય ભલે, ન કાઢો તોય ભલે, આપણે નથી કાઢતા, એમને રાખીએ છીએ. હવે બીજું સૂત્ર બનાવીએ તો આનો ઉપયોગ કરીએ. આ જ રીતે ખાલી 7ની જગ્યાએ 17 મૂકીને એનો ઉપયોગ કરવાનો. S17 બરાબર 289. હવે S17નું સૂત્ર તો 17/2. nની જગ્યાએ હવે 17 મૂકી દો બે જગ્યાએ. કૌંસમાં 2a + 17 - 1 એટલે કેટલા થઈ જશે? 16 બરાબર 289. nની જગ્યાએ 17 મૂકી દીધા. હવે જેમ કર્યું હતું એમ આગળ રહેલી સંખ્યા આ બાજુ લઈ આવીએ તો 2a + 16d આટલું એમ નામ રાખો. આ બેને આ બાજુ લઈ આવો તો 2 જે છેદમાં હતા એ અંશમાં જશે ને 17 છેદમાં જશે. 17 વડે છેદ ઉડી જાય છે. 17 × 2 = 34. સમીકરણ નંબર 2. જો આમાંય 2a આવશે એટલે 2a સીધા ઉડી જશે. હવે લોપની રીતે આનો ઉકેલ મેળવીશું. તો લોપની રીતે ઉકેલ મેળવવો છે પણ એ ચલ સરખો આપેલો જ છે એટલે એકય સમીકરણને ગુણવાની જરૂર નથી. એકય સમીકરણને ગુણવાની જરૂર નથી. તો આપણે સીધો એનો ઉકેલ મેળવીએ તો સમીકરણ 2માંથી 1 શું કરી દઈએ? બાદ. સમીકરણ 2માંથી 1 બાદ કરતા બીજામાંથી પહેલું સમીકરણ બાદ કરીએ તો બીજું સમીકરણ શું હતું? 2a + 16d બરાબર 34.
पहलू समीकरण 2a वत्ता 6d बराबर 14। बीजा मांथी पहलू समीकरण बाद करिए तो 2a वत्ता 16d बराबर 34। बीजू समीकरण 2a वत्ता 6d बराबर 14। निशानी बदलिए, बाद बाकी करवानी है एटले निशानी बदलिए। आ 2a उड़ी जशे। 16 माइनस 6, 16 मांथी 6 जाए तो 10 वधे। 34 माइनस 14 एटले 20। आ 10 गुणाकार में आ बाजू आवे तो भागाकार में एक एवं नानु पद काढ़ी नाखीए। टूंक में 20/10 0 0 उड़ी जशे एटले डी बराबर केटला मळ्या आपणे 2। हवे डी बराबर 2 छे एने आपणे समीकरण में मूकी दईए कि डी बराबर 2 समीकरण 1 में मूकता पहला समीकरण में डी नी किंमत मूकी दो अथवा बीजा में मूकी दो एटले तमने ए मळी जशे। तो पहला समीकरण में मूकीए 2a वत्ता 6 डी नी जग्याए 2 बराबर 14। 6 गुणिया 2 एटले 12। आ बाजू आवे तो माइनस एक पद घटाड़ता जाए। 14 मांथी 12 जाए तो 2। आ 2 गुणाकार में आ बाजू आवे तो भागाकार में। टूंक में 2 एका 2 सेध उड़ी जशे एटले ए बराबर आवशे 1। आम ए अने डी आपणे मळी गया। हवे ए अने डी मळी गया तो एना उपरथी आपणे एस एन शोधवानो छे। हमणां एस 15 के एवुं कीधुं होत तो एन नी जग्याए 15 मूकी देत, पण एन केटलामां पदनो शोधवानो छे ए कांई कीधुं नथी। व्यापक सूत्र एन पदनो सरवाळो शोधवानो छे एटले एन नी जग्याए एन ज राखीशुं। तो एस एन नु सूत्र एन ना छेदमां 2 कौंसमां 2a प्लस एन माइनस 1 गुणिया डी। एस एन बराबर एन ना छेदमां 2 कौंसमां 2a प्लस एन माइनस 1 गुणिया डी। हवे ए अने डी नी किंमत मूकी दईए। एन एम नाम राखवानो छे आपणे। ए एटले 1 एन माइनस 1 डी एटले 2 कौंसनु सादुरूप आपीए एन ना छेदमां 2 2 गुणिया 1 एटले 2 2 गुणिया एन एटले 2n 2 गुणिया 1 एटले 2। हवे आ प्लस 2 अने माइनस 2 निकली गया 0 थई जाए एटले एन ना छेदमां 2 गुणिया कौंसमां वध्यो 2n। हवे अहींया छेदना 2 अने अंशना 2 उड़ी जशे एटले आपणा माटे एस एन बराबर एन नो वर्ग आवुं थशे। एस एन बराबर एन नो वर्ग आ आपणो जवाब। हवे आगळ 10मो दाखलो। चलो हवे 10मो दाखलो। एन नीचे प्रमाणे व्याख्यायित छे। 10मा दाखला में 2 दाखला आप्या छे। एक दाखला में एन बराबर
3 + 4n આવું આપેલું છે, 3 + 4n। અને બીજો દાખલો જેમાં an બરાબર 9 - 5n, 9 - 5n આવું આપેલું છે। એકમાં આપેલું છે 3 + 4n, બીજામાં આપેલું છે 9 - 5n। તો આપણે સાબિત કરવાનું છે કે a1 a2 ટપકા કરી an સમાંતર શ્રેણી બનાવે છે, કે આના દ્વારા બનતી શ્રેણી સમાંતર છે એમ પહેલાં સાબિત કરો। અને પછી એના પ્રથમ 15 પદનો સરવાળો શોધો, એના પ્રથમ 15 પદનો સરવાળો। તો શ્રેણી બનાવે છે એવું સાબિત કરવાનું, અને પછી એના 15 પદોનો આપણે સરવાળો શોધવાનો છે। 15 પદનો શું શોધવાનો છે? સરવાળો। ચલો હવે સૌથી પહેલાં એના ઉપરથી શ્રેણી બનાવવાની, પછી સરવાળો શોધવાનો છે। હવે જેમ હમણાં આપણે આગળના દાખલામાં Sn બરાબર n² એવો જવાબ આવ્યો હતો, એને એ શ્રેણી માટે એનું વ્યાપક સૂત્ર કહેવાય। એમાં જો તમે 5 મૂક્યા હોત તો 5² એટલે 25, તો એ શ્રેણીના પહેલા 5 પદનો સરવાળો એ 25 થાય। એ જ વસ્તુ અહીંયા છે કે આ વ્યાપક સૂત્ર થયું। હવે આમાં તમે 2 મૂકો તો આ શ્રેણીનું બીજું પદ મળે, 15 મૂકો તો 15મું પદ મળે, 10 મૂકો તો 10મું પદ મળે। તો હવે આપણે સમાંતર શ્રેણી બનાવે છે એવું સાબિત કરવું છે। તો વારા ફરતી 1 2 3 4 મૂકીશું। ચાલો પહેલાં પહેલું પદ શોધીએ, તો એનની જગ્યાએ કેટલા મૂકીશું? 1। જો આના જેવો જ આ દાખલો છે, પછી કદાચ જાતે ગણવો હોય તો આવડે। એનની જગ્યાએ 1 મૂકવું, તો 3 + 4 × 1, 4 × 4, 3 ને 4 કેટલા થઈ જશે? 7। ચાલો બીજું પદ, તો 3 + એનની જગ્યાએ 2 મૂકી દેવાના। હવે 4 × 2 = 8, 8 ને 3 = 11। ત્રીજું પદ, હવે એનની જગ્યાએ 3 મૂકી દો, તો 3 એમ નામ, 4 × 3 એટલે 12, 12 ને 3 = 15। ચોથું પદ, 4 × 4, તો 3 + 16 બરાબર 19। આ રીતે તમે ગમે તેટલા પદ શોધી શકો। તો હવે આપણા માટે શ્રેણી બની ગઈ 7, 11, 15, 19, આમ ટપકા કરી દઈએ। હવે આ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું મારે સાબિત કરવું છે। આ શ્રેણીને પહેલાં શું સાબિત કરવી છે? સમાંતર શ્રેણી। પછી સમાંતર હોય તો આગળનો જવાબ આપવાનો છે આપણે। 15 પદનો સરવાળો, કેટલા પદનો સરવાળો કીધો છે? 15 પદનો। તો સમાંતર છે એવું સાબિત કરવા માટે ડી સરખો સાબિત કરવાનો। આ બધું શરૂઆત 5.1માં આવી ગયું। 11 - 7, 11 માંથી 7 જાય તો 4, a3 - a2 એટલે 15 - 11, a4 - a3 એટલે 19 - 15। બધાનો જવાબ કેવો આવી ગયો? સરખો। એટલે આપણે આવું કંઈક કહેતા કે a2 - a1 બરાબર a3 - a2 બરાબર a4 - a3 હોવાથી સમાંતર શ્રેણી છે। ચલો, સમાંતર શ્રેણી છે એવું સાબિત થઈ ગયું। હવે આપણે એ સમાંતર છે તો આપણે એના 15 પદનો સરવાળો શોધવો છે। તો આ શ્રેણીનું પહેલું પદ એ બરાબર કેટલા થઈ ગયા? 7, અને ડી બરાબર 11 - 7 એટલે 4, અથવા અહીંયા લખેલા જ છે। ડી બરાબર આપ્યા છે 4,
15 પદનો સરવાળો કીધો એટલે n મૂકવાનો છે આપણે 15. n કેટલો મૂકવાનો છે 15. ચાલો SNનું સૂત્ર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા d. હવે કિંમત મૂકતા જઈએ. 15 પદોનો સરવાળો તો 15/2 2 ગુણ્યા a એટલે 7. 15 - 1 d એટલે 4. તો 15/2 7 × 2 = 14 વત્તા 15માંથી 1 જાય તો 14 વધે. 14 ગુણ્યા 4 કરવાના. 14 ગુણ્યા 4 એટલે કેટલા થઈ જશે 56. તો 15/2 56 ને 14નો સરવાળો એટલે 70 આવશે. 2 વડે છેદ ઉડાડી દઈએ. કેટલા આવશે 35. હવે 35 ગુણ્યા 15 35 ગુણ્યા 15 5 2 તો આપણા માટે 15 પદનો સરવાળો કેટલો થઈ જશે 525. આ આપણો જવાબ. હવે આવો ને આવો આખો દાખલો એક સરખો, ખાલી સંખ્યાઓ બદલાશે. જેમ an આપ્યું હતું 3 + 4n, એમ આમાં આપ્યું છે 9 - 5n. 9 - 5n. બીજો દાખલો જો ગણી દઉં છું, છતાં જાતે આવડે તો આપણે પ્રયત્ન કરીશું. 9 - 5n. ચલો હવે આ જ રીતે આખું શરૂઆત આ જ રીતે 4 પદ શોધી સમાંતર શ્રેણી બનાવે એવું સાબિત કરશું. a1 તો આને nની જગ્યાએ 1 મૂકો તો 9 - 5 એટલે કેટલા આવશે 4. a2 તો 9 - 5 ગુણ્યા 2 9 - 10 એટલે -1 આવશે. a3 9 - 5 nની જગ્યાએ 3 એટલે -6 આવશે. મોટામાંથી નાનું બાદ કરવાનું, મોટાની નિશાની. a4 તો nની જગ્યાએ 4 મૂકો. 5 ગુણ્યા 4 એટલે 20 થશે. 20માંથી 9 જાય તો 11. આમ આપણી શ્રેણી આવી બનશે 4 - 1 -6 -11. હવે આ શ્રેણી માટે આપણે પહેલાં સમાંતર છે એવું સાબિત કરવાનું છે. તો સમાંતર છે એના માટે a2 - a1 -1 -4 બે માઇનસ એ તો સરવાળો તો -5. a3 - a2 તો a3 એટલે -6, a2 એટલે -1. જો બે માઇનસ ભેગા થાય એટલે આ પ્લસ થઈ ગયા. તો મોટામાંથી નાનું બાદ કરો, મોટાની નિશાની. 1 પ્લસ ને 1 માઇનસ એટલે a4 - a3 તો -11 -6. આમાં ઉપર થયું હતું એ જ રીતે થશે. માઇનસ માઇનસ પ્લસ, મોટામાંથી નાનું બાદ. આ જ રીતે એક લીટી લખી નાખવાની કે a2 - a1 બરાબર a3 - a2 બરાબર a4 - a3 હોવાથી સમાંતર શ્રેણી છે. હવે ADની લખી 15 પદનો શું શોધવાનો છે? સરવાળો. તો ચાલો એ એટલે પહેલું પદ 4 હતું,
ડી આપણને મળશે A2 માઇનસ A1 કરો એટલે દરેકમાં શું આવ્યો તો -5 અને n મૂકવાનો છે આપણે 15. કેટલા પદનો સરવાળો શોધવાનો છે? 15 પદનો. તો 15 પદનું સૂત્ર Sn બરાબર n/2 2a પ્લસ n-1 ગુણ્યા ડી. ચલો એનની જગ્યાએ 15 મૂકી દઈએ. 15/2 કૌંસમાં 2 a એટલે 4 15 - 1 ડી એટલે -5. તો 15/2 આ બેનો ગુણાકાર 4 2 8. આ 15માંથી 1 જાય તો 14 ગુણ્યા 5 એટલે 70. પણ પ્લસ માઇનસ થશે 8 - 70. ચાલો આ 70 માઇનસ છે 8 પ્લસ છે તો મોટામાંથી નાનું બાદ કરી મોટાની નિશાની એટલે 70માંથી 8 જાય તો 62 મોટાની નિશાની એટલે માઇનસ. 2 વડે છેદ ઉડે છે 31. હવે 31 ગુણ્યા 15 કરવાના પ્લસ માઇનસ 31 ગુણ્યા 15 5 વડે તો 5 6 4 465 પણ કેવા માઇનસ. આ આપણો જવાબ. હવે અહીંયા આપણું આજનું કામ પૂર્ણ કરીએ. આભાર.